હેલો મિત્રો, નમસ્તે. આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે આઈ ખેડૂત પર સૌથી અગત્યની માહિતી લઈને આવ્યો છું મિત્રો. તો આજે આઈ ખેડૂત પોર્ટલ પર આપણે શું જોવાનું રહેશે મિત્રો? તો આજના વિડીયોની અંદર હું તમારા માટે આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજનાની માહિતી લઈને આવ્યો છું. ભાઈ, પશુપાલન યોજનાની કઈ માહિતી લઈને આવ્યો છો એ પણ તમને આ વિડીયોના અંદર આપવા જરૂર. તો મારી ચેનલની અંદર બન્યા રહેજો મિત્રો. તો મારી ચેનલ પર જે બી નવા આવે તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી નવી નવી યોજનાની વિગતવાર માહિતી મળતી રહેશે. ચાલો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈ લઈએ ભાઈ આ યોજનાની અંદર આઈ ખેડૂત પર આપણે જે યોજનાનો લાભ લેવાના છે મિત્રો, તેના વિશે માહિતી જોઈ લઈએ. તો સૌપ્રથમ તમારા આઈ ખેડૂતની આ વેબસાઇટ ખોલીને બેસવાનું રહેશે મિત્રો, ને એની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે તેની પણ માહિતી આપું છું મિત્રો. તમારે શું શું ડોક્યુમેન્ટ આપવાના છે ખેડૂત મિત્રો, એની પણ આ જ વિડીયોની અંદર તમને માહિતી આપવા જોઈ રહ્યો છું. તો ચાલો જોઈ લઈએ તમારે શું પ્રોસેસ કરવાની છે. ફરજિયાત તમારે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક રહેવો જોઈએ મિત્રો, તો જ આ યોજનાનું તમે ફોર્મ ભરી શકશો. ચાલો, આજે આપણે આઈ ખેડૂત પર ઘણી બધી યોજનાઓ ચાલુ છે, એની અંદર પશુપાલન યોજનાનું સિલેક્ટ કરી છે. પશુપાલન યોજનાનું જે સિલેક્ટ કરી છે એની અંદર મિત્રો તમે જોઈ શકો છો ભાઈ કેટલ શેડની યોજના. ભાઈ કેટલ એટલે કે ભાઈ આ પશુપાલકમાં પશુ રહેઠાણ કેટલ શેડ પાણીના ટાંકા બનાવવા માટેની સહાય, એટલે ગાય ભેંસ 2 પશુ રહેવા જોઈએ. તમને એમાં 75% થી 30,000 જેટલી સહાય આપવામાં આવશે. ચાલો, એને શું ડોક્યુમેન્ટ જોઈશે એની માહિતી આપો, અરજી કેવી રીતના કરવાની એની પણ માહિતી આપો, ને બીજી અન્ય વિગતવાર પણ તમને માહિતીની ચર્ચા કરું છું. ચાલો મિત્રો, હવે જોઈ લઈએ આપણે ભાઈ પશુપાલનમાં શું ડોક્યુમેન્ટ આપવાના તેની વિગતવાર માહિતી અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો. તમારે એક તો ફરજિયાત રેશન કાર્ડ, ત્યારબાદ તમારે શું આપવાનું મિત્રો, સક્ષમ અધિકારીનો દાખલો હોય તો તે આપવાનો, બરાબર. પછી બેંકની પાસબુક, પછી તમારે શું કરવાનું મિત્રો, તલાટી 2 થી વધુ દુધાળા પશુ ધરાવતા હોય તો એ દાખલો ડેરીમાંથી લખાયેલાનો. જમીન તમારા નામ પર હોય મિત્રો, એ જમીનમાં તમે બનાવવા માંગતા તે જમીનનો માટે એટલે 7/8 નકલ તમે રજૂ કરી શકો. પછી મિત્રો તમારે શું કરવાનું, કોઈ બી એક આધાર કાર્ડ આપવાનો, બરાબર. પછી જાતિનો દાખલો અને બીજા અન્ય ડોક્યુમેન્ટ તમે રજૂઆત કરી શકો. ચલો, આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે મિત્રો, બરાબર. હવે શું કરવાનું મિત્રો, હવેની પ્રોસેસમાં તમારે તો એની અંદર તમારે જે પણ માહિતી વધુ જોઈતી હોય તો તમારે જે પશુપાલન શાખા હોય ને તાલુકા લેવલની ત્યાં વધુ સંપર્ક કરી લેવાનો, બરાબર મિત્રો. ત્યાંથી સંપર્ક કરી તમારે ત્યારબાદ ઓનલાઈન કરવું હોય તો તમે એ પણ કરી શકો. ચાલો, હવે તમને હું ચિત્ર દ્વારા પણ માહિતી આપું છું મિત્રો. તો ભાઈ આ યોજનાનું જે ચિત્ર દ્વારા માહિતી કેવી છે તેની પણ રજૂઆત અહીંયા તમને બતાવું છું. ઓકે મિત્રો, ચાલો હવે આપણે જોઈ લઈએ આ પણ માહિતી. તો મિત્રો, આપણે આ પ્રમાણે જો યોજનાનું નામ છે, આ ચિત્રમાં તમને જે કોડ બનાવેલો છે કેટલ શેડ એની માહિતી અહીંયા રજૂ કરું છું મિત્રો. તો કેટલ શેડ બનાવવા માટે તમને શું મળવાનું છે, ડોલ, બાંધકામ ગાભણ માટે પાણીની ટાંકા તથા ડોલની સહાય. એનો ઉદ્દેશ શું છે સરકારનો, કે પશુપાલકને ઊંચે લાવવાનો, બરાબર મિત્રો. ચલો, હવે જોઈ લઈએ ભાઈ સહાયની તમને માહિતી આપી છે એ પ્રમાણે તમને બાંધકામ ગભાણ પાણીના ટાંકા અને ડોલની સહાય આપવામાં છે 2 પશુ પર. 75% સબસિડી એટલે 30,000 જેવું મળવાપાત્ર છે આજીવન એકવાર. ઓકે મિત્રો. હવે બીજી માહિતી શું આપું મિત્રો, તો તમે આ બાજુના ચિત્રમાં બી જોઈ શકો છો, એની અંદર આટલા તમારે ડોક્યુમેન્ટ આપવાના છે, બરાબર મિત્રો. હવે તમારે અરજી કેવી રીતના કરવાની મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની છે, બરાબર મિત્રો. એની અંદર શું છે ભાઈ, જેટલા પશુપાલકો છે કેટલ શેડ બાંધકામ ગભાણ પાટીના ટાંકા ડોલની સહાય આપવામાં છે એ જ માહિતી છે, બરાબર. કોણ તો મિત્રો અનુસૂચિત જનજાતિના હોય તેમાં આ રીતના અરજી કરી શકશે, અહીંયા લખ્યું છે, બરાબર. ઠરાવ અને માર્ગદર્શિકા સામેલ, બરાબર. બીજી માહિતી અહીંયા આપવામાં આવી છે. ચાલો, હવે જોઈ લઈએ મિત્રો આ કેટલ શેડ યોજનાની અંદર તમારે બીજી શું પ્રોસેસ કરવાની એની માહિતી આપું તમને. ઓકે મિત્રો, ચાલો. ડોક્યુમેન્ટો તમને ખબર જ છે મિત્રો, આટલા તમારે આપવાના રહેશે, બરાબર. તમારે હવે મેન પોર્ટલ પર આવી જવાનું છે ભાઈ આ ખેડૂતના. એ પોર્ટલ પર તમે આવશો, યોજના તમારે અહીંયા છે, બરાબર. એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું રહેશે, બરાબર. તો એની તારીખ મેં આપી છે ભાઈ 27 થી તો 24 તારીખ સુધી, ચોથા મહિનાની, બરાબર, આ મંથની. ચલો, હવે ઓનલાઈન ફોર્મ બરાબર અહીંયા તમારે ક્લિક કરશો મિત્રો. એટલે તમે ક્લિક કરશો મિત્રો, સર્વર ઘણું ડાઉન છે એટલે ફરીથી તમને બહાર બી કરી નાખે, પણ અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. જો તમે આટલી પ્રોસેસ કરશો એટલે ફરીથી તમારે અહીંયા લેવાનો અરજી કરવાની એટલે આ રીતના ઓપ્શન તમને જોવા મળશે, બરાબર. હવે શું કરવાનું, અહીંયા બધી વિગતવાર માહિતી આપી છે. તમારા આધાર ચકાસણી પર આવશો મિત્રો, એટલે તમને અહીંયા આધાર કાર્ડમાં જે નંબર એ ઓટીપી ત્યાં દાખલ થઈ જશે. હવે એ નંબર પર તમારો ઓટીપી દાખલ થશે, તે પ્રમાણે ઓટીપી લખીને સ્ટેપ બાય સેવ કરી લેવાનું. ત્યારબાદ તમારે લાભાર્થી વિગત, રેશન કાર્ડની વિગત, બેંક ડિટેલ ને દસ્તાવેજની વિગત, જાતિનો દાખલો ને એવું લાગુ પડતો એ પ્રમાણે લખી ને અહીંયા આપણે સેવ કરી લેવાની રહેશે.
ઓકે મિત્રો, એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમે ભરી શકશો. ત્યારબાદ તમારે શું કરવાનું મિત્રો, અરજી પર જવાનું રહેશે. તમે જે અરજી કરી છે એની અરજીની અંદર તમને આ રીતના દેખાડવામાં આવશે. જો તમારી અરજી પેન્ડિંગ રહેશે તો અહીંયા પેન્ડિંગ લખવામાં આવશે, અને અરજી થઈ ગયેલી હશે તો અહીંયા સબમિટ લખાશે. આ જે અહીંયા લખ્યું સ્થિતિની અંદર એની અંદર ચેક કરવાનું રહેશે, બરાબર. ને છેલ્લે લાસ્ટમાં તમને એની પ્રિન્ટ આપવામાં આવશે આટલી. પણ હાલની અંદર સર્વર ઘણું ડાઉન રહેશે એટલે પ્રિન્ટ પણ બતાવતું નથી. ઓકે મિત્રો, તો ત્યારબાદ શું કરવાનું મિત્રો તમારે પ્રોસેસની અંદર કે આટલી વિગતવાર બધી માહિતી તમારે ધ્યાન રાખવાની રહેશે. જો તમારે આટલી પેન્ડિંગ રહેશે તો તમારે અહીંયા પેન્સિલનો ઓપ્શન આપ્યું છે ને એની અંદર જેને તમે ફરીથી કરી શકો. તો મિત્રો આ વિડીયોની અંદર હું તમને જે માહિતી આપી છે ભાઈ પશુપાલક નિમાક્ષ દ્વારા આપણાને પાણીના મિત્રો કેટલ શેડ એટલે કોડ બનાવવાની યોજના છે, તેની અંદર આ બધી પ્રોસેસ તમારે કરવાની છે. ઓકે મિત્રો, હવે વધુ માહિતી તમારે પશુપાલન શાખા તાલુકો લેવલમાં ત્યાં જાય મેળવી લેવા, ત્યારબાદ તમારે અરજી કરી દેવા. ઓકે મિત્રો, ને તો આ પ્રમાણે બતાવે છે એ પ્રમાણે તમે અરજી કરી શકો. જો ના ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો, હું તમને એની વધારે માહિતી આપવાની પૂરી કોશિશ કરીશ. તો આ વિડીયોનો આ રીતના ચિત્રમાં બતાવે છે ભાઈ પાણીના ટાંકા, ડોલ ને કેટલસેડ જે બનાવેલું છે આ ચિત્ર 2 પશુઓ દ્વારા, એ સરકાર દ્વારા જે અહીંયા મૂકવામાં છે આ યોજના દ્વારા, એ પ્રમાણે તમને માહિતી આપી છે. બરાબર મિત્રો, તો આજના વિડીયોમાં બસ તમને એટલી જ માહિતી આપવા જો હતી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે નવી માહિતી લઈને આવીશ. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ ખેડૂત મિત્રો, તમારા આભાર આ વિડીયો જોવા માટે.